ગયો જાય હો ભાઈ ભાઈ અરે મારા વીરા આ સામેની નગરી દેખાય છે પિંગલગઢ નગરી છે અને રાજે રોડા પઢિયાર બાપુ શોભે છે બોલો મારી બેન એ કોની આરે વાતો કરે એ કો કસાણા માણસ દેલી આવ્યા છે એ એને અંદર લઈ લ્યો હાલો અંદર બોલાવે છે ઢેડી લ્યો રાજ આવી ગયો લાગે ના ના બેહુન તબેલો આયો આ ભારતા નથી ઓલી આમ જોતા હતી કોણ છો હે બેન બેન રાતુ કેમ દેખાતો નથી કોણ એ છે દેખાય તો ઓહો મજાનો પણ આ તો તમે અમારા ગામમાં અજાણા જોયા ને તો મને એમ થયું પૂછી લો કાઈ વાંધો નહીં એમ તો અમે તમારા દાદા છીએ અરે બેન રાતુ અડી ગઈ ડોઈ અમારા રજવાડામાં છે ને દાદાનું નામ જ નહીં લેવા કા કેમ નો લઉં એક હા. એક છે નહીં એ વડીલ તો લાડ બધા છે અમારા વડીલ હતા ને એની કાગવાસ કરી નાખી એટલે તમે કયા દાદાની વાત કરો અમારા ઘરના દાદાની વાત નહીં કરતા નહીં નહીં હોય. નહીં હું તમારા ઘરના દાદાની વાત નથી તો કરતો કયા દાદાની વાત એમ કરો તમે છો? ગોર દાદા છીએ એટલે કે ભૂદેવ ઠીક ઓલા હવનમાન પિતૃ કાર્યમાન વિધિ કરો ઈ હા ઈ હા ઈ એલી તઈ એમ કયો ને અદાસવ એમ પણ મારી બેન તમારી બેન નો સમજેમાં હું કરું પણ તમે ગોર દાદા કરો એમાં મારી બેન નો સમજે એટલે મૂળ છે આ બાજુ ના ને ઈ છે આ બાજુના પણ ભાષા અલગ પડે ઠેક પાછા અહીંયા અમે પડ્યા ને ઠેઠ ઉના બાજુની છે તો ઘણોય ફેર પડે હું અરે તો બોલીમાં ફેર તો પડી જાય ને ભાઈ અને એમ નહીં આ થાળીમાં પાણો લઈને નીકળી ગયા જોજો નાનો એવો છોકરો આગળ બેઠો ક્યાંક મારતા નહીં નકર માથું ફોડી નાખશું આ નાનો એવો હા નનકો ટીણિયો કવડોક છે બટા સો વાહનો સો મોટ બાપુ મુંશી જોતા લાગતો નથી કેવડો છોવી તો બોલતા આવડતો હોય છે ને અરે બધુંય બોલતા શીખી ગયો અરે નોકરી કરું બધું બોલું કેમ બોલતા મારો દીકરો ફૂઈ ફૂવા દાદી દાદા કાકી કાકા મામી મામા અન્નુ ઢૂંટી ઓલી કેવી રાતુ નનકો છે પણ બોલતા સારું આવડે હું એમ તો બોલતાય શીખી ગયો અને હાલતાય શીખી ગયો ઢીસણિયા ભરાલે નાના પાપા પગલી પાડે અરે પાપા પગલી તું વાત કરે તારો ડોહાળી કાઢું તો ઊભી રહીને ખબર પડે સતી પાટ પાડી દઉં કે નહીં આ નોકરી કરતા જ બધું બોલતા ન આવડતું હોય હે બોલતા શીખી ગયો હાલતા શીખી ગયો ખાતા શીખી ગયો સી કરતા શીખી ગયો બધું આવડે નોકરી કરું હે બેન હા હા પહેલા કેમ આવી રીતે હાલે એમાં એવું છે કે ઈ નાનો હતો ને ત્યારે એક પોલિયાનું ઇન્જેક્શન બાકી રહી ગયું છે પણ તો હવે આને એક આપી દો એટલે પૂરું થઈ જાય હવે આમાં પોલિયાનું ઇન્જેક્શન લાગુ પડે આપણે પૂરું થઈ ગયું હવે ટ્વિસ્ટ થઈ ગયું પૂરું થઈ ગયું અને તમને હું પાણકો દેખાય તો પાણકો નથી આ છે લીલડો શ્રીફળ એમ નહીં શ્રીફળ લઈને આયા છે ધક્કો ખવાય કા કેમ નો હોય એ મને કીધું હતો હું હનુમાન દાદાને ડેરીએ વધેરી આવત હા ઓ અનુબેન તમને કોઈ દી જોઈ આ નહીં સાલોતરા ઉતારતા એ હું છે અમે દુકાનેથી ઉતારેલું લઈ આવી એને તાડો નવલ થના 5 રૂપિયા લેવા મીણો એ ઈ દઈ દઈ શું દઈ દઈ ઊભી ઊભી પાણીપુરી ત્રણ કોરી ખાઈ જા જ્ઞાન ન દેતી ને માં દઈ દેતી તું અમારી વાહે રખડતો તો એ હું ગ્રીન લાઈન ચોકડીએ બેહું છું કેમ પણ અમે ગ્રીન લાઈન ચોકડી હાલતી જ નથી તે તું ઓરીન કાલે જ ત્યાં નીકળી તો કે હાલતી નથી ના ના હાલતી જ નથી તે તું ક્યાં હાલેસ બેન એ અમે બેડી ચોકડી થી ડાયરેક્ટ માધાપર ચોકડી માથા પર છોકરી ડાયરેક્ટ હનુમાન મઢી પણ એમ નહીં તમે હું કામ મને માં દીકરો બાંધો આ મારો દીકરો છે અમારી માં છે આહા ઓ માય ગોડ 900 ગામમાં લાઈ ઉપાડ્યું ભાઈ ભાઈ એમ નહીં આ મારો દીકરો છે અમારી માં છે આવી મારી માં એમ નહીં આવો હોય મારો દીકરો કેવો હોય તમે એમ કેમ નો કીધું કે બેનભાઈ બે બાધો માં બરાબર છે તો તમે એમ કેમ ન કીધું બે માણા બાતોમાં એમ કહેવાય તમારે સમજીને એમ કહેવાય કે બેનભાઈ બે બાધો માં તમારે સમજીને એમ કેવું જોઈએ બે હેડી હેડી ના હો બે ઢીસકે ઢીસકા હો બે માણા બાતોમાં એ હું છે ક્યારેક મારો ભાઈ થાતો તને કઈ વાંધો તો તું ક્યારેક મારી વહુ થતો તને કઈ વાંધો હાથ અડી ગયો બાંધો બાંધો બહુ સારો લાગો બાંધો એ તમે જ બેઠવા આવી યા તમે ઓરી જઈગવી જે ડાયરેક્ટ કોઈને હો કહેવાય તો ડાયરેક્ટ કોઈને માગ કહેવાય દેખાતું હોય એવું બધું કહેવાય તમારી પાટલા હાવ નથી દેખાતી એવું નો કહેવાય તમારી ફૈજી હાવ ન દેખાડી એ નો કહેવાય તમારી ગઈટી હાવ ન લા ઈ તો હાવ નો કહેવાય બહુ લગન કરવાની તે ઉતાવળ ઉતાવળ તો હોય ને તે અને તમે આમ જોવો આઈ બા જો બધી બેનું રાતુડી આમ જો બેન
આ ઈ શ્રીફળ નથી, આ લગ્નનું શ્રીફળ છે. એ બાપા લગનમાં શ્રીફળ આવે હું કેસો લગનમાં શ્રીફળ આવે એ તું તો શ્રીફળની વાત કર, મેં તો કદી કાસ્ટલી ન જ જોઈ. એ મારી મૈયા મેં તો કોઈ ત્રોપોય નથી જોયો. તો તમે બધાય જોયું હું બસ આવા ખુલ્લા માંડવા, બાકી કઈ નહીં. ટાટોડાના બસ એમ નહીં, પણ શ્રીફળ વગર કોઈ દી લગ્ન થાય? એ દાદા હા. અહીંયા લગનનું નામ જ ન લેતા. અરે કા કેમ નો લઉં? પૂછો અમારી ગામની બાયુને કે મારા 4 વાર લગન થયા ને 5 વાર છૂટું કર્યું, કોઈ દી આવું શ્રીફળ ન જોયું. ઓહો. ઓહો તું લોટકી મરી લાગે છો હો. મારી બેટીએ 5 ને ઉલાડી નાખાય. એ વાહ મારી કલેજી વાહ. એમ મારી નથી આવી. તને તો હવારમાં એવો જ દેવો હે તો. એમ મારી નથી આવી. તો એ છૂટું કરીને વી આવી. તે ક્યાંય ઠેકાણે ન પડી. એ ક્યાં ઘર બાંધીને બેહી જા, કોકને ભાખરી ખાતા કર કે ઘર બાંધીને બેહી જા બેન. એ એનો થઈ જાય, આપણે કોઈની ઉપાધિ નથી કરવી. હારું હારું લ્યો કાંઈ વાંધો નહીં. બેન પાણી ભરી લીધું તો આવજો મારી બેન. બાય. આજે રાધુ બેન બાય. આજે બોડી બેન બાય. કોક દી આવતો હોય તો ઘર બાજુ સા પાણી પીવા. રજાડી છે તેથી આવી છો. તો સા પાણી નો ભાવે તો બોનવીટા બનાવું. હે બોનવીટા છેલ્લે એ લીટા બોનવીટા એટલે શું થાય? એ આવે બોનવીટા. પીવાની કે ખાવાની? એ પીવાની આવે. ઠીક. આવજો રાધુ બેન. એ ઢાનાની ન કે ગોગડીના પેટની ઢાંઢણી કહેવાય. લાવો લાવો ભૂંગરા લાવો. છે કોઈ રાજમાં હાજર? હે રાજમાં છે કોઈ હાજર? એ હાર્યો રાંધલ મને દીધેલો. અલે બધાય રાંદલ મના દીધેલા જ હોય. એ કોને કીધું બધા રાંધલ મને દીધેલા હોય? તાય નોકી નોકી માનતા ના આવે. પણ આવે તો હે ને માનતા ના. હા આવે નોકી નોકી માનતા ના આવે ને પણ ભાઈ. આ કાઈ વાંધો નહીં, પણ તો આપણે ડેલીએ બે એટલે ખબર પડે કોણ આવે ને કોણ ગયું. એ ડેલી જે તો ત્રણ ક્યુ ને કાઈવા. આવી રીતે રાજ રેડુ મેકશો ને ભઈલા, હા ભાઈલા તો આ રાજમાં એસી બધું લૂંટાઈ જાહે. કાઈ ને હું અહીંયા જાગતો સૂતો હોય. એમ હા કાઈ વાંધો નહીં, આપણે કોણ છે વાત કરો. જનાવર લાગતું નથી કોણ છે એમ. એલા મેં તને એમ પૂછ્યું, તો મેં તમારું પૂછ્યું અહીંયા આપણે કોણ? રાજનો પ્રધાનજી છો પ્રધાનજી. પ્રધાનજી છો? રાજના પ્રધાન. હે પ્રધાનજી, હોજી. કયું નગર છે ને કોણ રાજા રાજ કરે? તો તમે આવતા હોય તો એટલું બધું મને પૂછવા મળ્યા તે તમે કોણ છો ભાઈ? આમાં જોતા ખબર ન પડી જાય. આમાં હું કઈ મને તમારી બાઈસ આવી જાય વાઈસ આવવાનું નથી કેતા. તો એમ તો અમે તમારા દાદા છીએ. એ દાદા વરાવ દાદા તમારા ઘરના નકે ઠીકા ભેગો હા કાઢી નાખી બારો. ભાઈ વ્યાહ તો શું હરવો કીધા ભેગો થતો આમ. તમે ક્યાં દાદા ગિરિવાળા દાદા હો? એલા એ ગીરી મહિલા તો અમે હાવ નથી. તો એમ તો અમે તારા હાથ પેઢીના દાદા થાય. એ ને હાથ પેટીએ ક્યાં પોકી ગયા? ત્યાં તો અમારા વડવાઓ કેદીને પોગી ગયા. એટલે એટલે કે અમે ગોર દાદા છીએ. ઓ માય ગોડ ગોર બાપા સવો નમન કરું દાદા નમન. આયુષ્માન ભવ બેટા. એ હરામ કોને દ્યો મોટ બાપુ? હે એને ખરાબ દીધા કહેવાય. તો આશીર્વાદ દીધા કે હો વર ના થાવ. સરસ સરસ સરસ. તો આમાં શું છે? ઈ અડાય નહીં, નાયો પેલા. નાયલો છો કેમ? એમ ડાયરેક્ટ અડાય. તો આમાં છે શું કે વિધિ પડી આમાં છે લીલીનો શ્રીફળ. એટલે નડવાનું નહીં. નો અડાય ને. ઠેક નહીં નડવાનું. તો આગું રાખજો ભાઈ. નાયો નથી હો. આગું રાખો આગું રાખો. અહીંયા ગુજ છે. ઠેક આગું આગું. શું તમે હું આગળ હોય કે તમે તો નજીક આવો. જો કે સાટી તો પાછું અડાઈ ગયું તું. આમાં લીલીનો શ્રીફળ છે. લીલું સિફાર હા. મારી હાટું છે લોકો સાટું ન હોય, તારા હાટું આવું હોય. તો હું તો પે મારે તો આવું લંગડું હાલે એવું કઈ નથી. ઈ તારા હાટું હશે તેવું અમે ગોતી રાખશું. હા શું આ રાજનું કહેવાય. રાજનું છે પણ અત્યારે મારા બાપુ ફર્નિચર માં સુતા હોય તો તમે એને જગાડો. એ મારે બાપુનું આઠેડું કહીને બાપુને જગાડીને ઉઠાડીને પૂછવું પડે. એટલે કે જગાડવાના ક્યાં લેડા એ હોય. અમાર હુરાવન જગાડવાનું બે નોખા નોખા આવે. આઈ બંધ જગાડી આવો જાવ. તમે અહીંયાનું બાજુ અંદર આવતા નથી બહ બહાટી બોલશે. હા ભાઈ જાની. પછી જાવ સુની હે અંગૂઠોય આમાં જમરડું ને બાપુ ને જગાડવા. હે બાપુજી કહો તમને ક્યારે આવી ગઈ હું પ્રધાનજી બાપા રે ઓનલાઈન બાપુ ઓનલાઈન મારા બાપ ઓનલાઈન ઘડીખમાં બાપુ ને ઘડીખમાં. અરે બોલો પ્રધાનજી. બોલું છું બાપુજી. હે બાપુજી આ કયું નગર છે કોણ દાદા રાજ કરે? પ્રધાનજી હો હિકલગઢ નગરી છે. નગરી છે રાજા પટિયાર હો. રાજ કરે છે. જો મારા પટેલ બાપુનો હુકમ આ તો ખબર નથી એટલે પૂછવા આવ્યો. સમજી ગયો તો ક્યારે કહેવાય ડેલી બિહારી રાખો નકરો. હા 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 સમજી ગયો દાદા. જય ગોપાલ. શું ગોપાલ? જય ગોપાલ. કેમ ગોપાલ? અહીંયા આવો તમને કઈ ન થાય તમે હું બેઠો હોઉં.
તમને ટચ ન થવા દો. હવે તમે તમારું ધ્યાન નથી રાખતા તો તમારું હું ધ્યાન રાખશો? તો હું ટાણા કટાણા વગરનો સગાડ વધાવ તો મને મારે ને લાંબા લહર અરે પણ કઈ આવો માર ખવાય? તો લાંબા લહર કે સાથે પણ આવો માર નો ખવાય. તો કરું શું? આના કરતા ઘેરે હારા. ઘીરે દઈને ખાવું શું? અરે મારો દીકરો ક્યાંક કામ ધંધે સડી જવાય. હવે કે હાલી એમ છે અરે છેલ્લે આમ તો બકરાને લારી કઢે બાકી. આપજે ને બકરી બકરા લારી મને બોલતા ન આવડે ને એટલે દાદા આપને મકાન નહીં કહું આ કરી બરોબર છે દાદા. બાપુએ શું કીધું? બાપુએ કીધું પીગળ નગરી પટિયાર બાપુ રાજ કરે. કઈ વાત નથી બાપુને. શું કઈ સાંભળી ગયું જૂનું? કેમ આમ હા લઈ ગયા? હા બાપુને વાત કરો. શેની ગોળતા થાય અંદર આવવાની રજા માં. જોજો વાય છોકરું વહેલું જાય શેપી નાખશો તે બધું એકાને કહી દેવા ઘડીએ ઘડીએ ધક્કા પે ધક્કો ખવડાવો. દે છે ને ધક્કા ના તો ખાવા પડે ને. કહીશું તો ખાવ ખાવ. આગા જાઓ અંદરથી જાઓ એ ઘડી કવા બાબુ ને ઘડી કવા બોલો પ્રધાનજી. કોઈ ગો વર્ધન ના માંગે તમે કેતન રાહ દો પ્રધાનજી હાઉજી સોય રાજગર હોય ને આ રાજગોર છે તો માન સહિત અંદર લેતા આવો. લેતો આવું. નકાર દક્ષિણા આપી હા ત્યાંથી એને રવાના કરો. એ હો દાદા હા રાજગોર સવો કેવા લાગ્યા? પે કાઈ નકી નો કે બસ સ્ટેન્ડ કબરા બોલા સીધા ખાઈ કાવ ના ના હાવ એવા નથી. રાજગોર રાજગોર. તો આવો રાજી ખુશી થી પણ બોલો આમ ધ્યાન રાખજો જાઓ હાલો. જાઓ એ મારી વાહે હાલો ને તો ઉપલા કપ કપ કરતા હાથીમાં કઈ માહે હાલવાની જરૂર નથી. તે તમે જોયું છે ક્યાંથી જાઉં ને ક્યાંથી આવું તો કેટલીક ડેલીયું મેં ઈ 17 મારી વાહે આવો આ ચાલ લખો પણ ખાલી કહેવાનું હોય ચાલવાનું હોય નીકળી જાય એ ઢીલું નારું ભાઈતું હે તો હાસુ કા પકડી લીધો આવ હું ખાલી આમ કહેતો ને તો તમારે ખાલી આમ અડવાનું હોય તો આમ કરી લીધું ઉભા રહ્યા તમે ઉભા રહી બાપુ લેતો બાપુ બાપુ આવ બાપુ બોલો પ્રધાનજી. દાદા આવ્યા છો દાદા છો દાદા છો દાદા દાદા બાપુ છો મળી લ્યો બે બાતતા ને હો જાઓ હપીને વાત કરજો એ જાઓ બોલો ની બાપુ નાખ્યું જો તો માંજરી ભલે હોય એવી ક્યાં બધા હવે નો બોલું મારી મનામ નો વોઇસમાં બોલું બોલો બોલો આ દાદા કેનો વારો હે ભલે હા છેલ્લે તો મારો જોઈએ ટાંટો બેહી જાય પછી નો મારે બેહી ગયો ટાંટો. અરે મહારાજ પ્રણામ સાહેબ ના શરણોમાં જા ભૂદેવના. ભૂદેવના છુડામાં પટિયાર પણ આજ તમને કોટી કોટી મદદ કરે છે ભૂદેવ. આ પટાલ પટાલ કા 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 તમે કોટી કોટી વંદન કરી તો અમારે કોટી કોટી નહીં કરવાની લાલ કોટી કાળી કોટી સફેદ કોટી તકી કોટી પસંદગી કોટી કોટી રે કોટી અમારી મનામ નો કોટી કરું. ભાર ભૂદેવ ક્યાંથી આવો છો? મારા દરબારમાં મહેમાન કદી કરવાનું કારણ ભૂદેવ. અરે મહારાજ કદાચ જો આવવાની વાત કરતા હોય ને તો પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા અજમલ આ જેમની દીકરી સગુણાબાનો લીલડો શ્રીફળ લઈ અને આ સુધી આવ્યો છું મહારાજ. હાય ભૂદેવ. તમારી બાજુ થયો તમારી બાજુ બોલ્યો રાજા અજમલ સાથે 20 વર્ષના વેર હોય એટલું નહીં પણ 22 વર્ષને બોલાવશે. લીલુડા સિફર જિલ્લામાં નહીં આવે. પ્રધાનજી દુશ્મનના ઘરનો મહેમાન છે. મહેમાન છે એટલે મારો મહેમાન દુશ્મન દુશ્મન એને ધક્કા મારી હા. દરબારની બહાર કાઢો. તમે બેસી જાઓ તમે મારી સામું ન જો તો કાઈ નહીં તમારા શરીર સામું તો જો ઠેક કાઈ વાંધો બેસી જાઓ વતાવ્યા ન થતા બોલો તારે શું છે? મારે બધું છે કેમ નીકળો અંબારા નીકળો અંબારા નીકળો અંબારા એ નીકળો અંબારા બાપુ આને કયો ને બારા નીકળો જાઓ અહીંથી નીકળો અંબારા મારા બાપ નું છો મેં એમ કીધું મારા બાપ નું છે એમ. હા તો કેવાય નહીં ભાઈ વયો જાને ગોર ખોદિયા. કેવો ઘોર ખોદ્યો ઈ કેવો હોય નીકળો અંબારા ભાઈ વયો જાને એ હું ગમે હોય તમે નીકળી જાવ અહીંથી જાઓ મોટું જો ને ગોરીલા જેવું છે.
બા દાદા હવે નીકળી જાઓ હવે મારી શેષી ઠેડા આવી છે ગુજરાતી છે ને. તમને ને કેવા મારે તો નીકળી જાઓ બહાર જાઓ એમ નહીં, હે રાજનો કોઈ પ્રેમથી વાત કરે એવું નથી. તો આ પ્રેમથી બોલ્યા તમારા હમણાં જ બોલ્યા આવી રીતે હોય, પ્રેમથી બોલે ટાઈમ નથી આવી રીતે હોય. તે કેવી રીતે હોય બહારથી કોઈક મહેમાન આવ્યું હોય ને, હે, હે? કેવી રીતે અંદર લઈ જાય હા. એવું તમને કઈ શીખવાડ્યું જ નથી. એવું કોઈ દી નથી કઈ કીધું તો રાયડું જ નાખવાની એમ રાયડું થી જ વાત કરવાની પણ કોક મહેમાન આવ્યું હોય ને હા, અંદર કેવી રીતે લઈ જવાય હા. એવું હાવ શીખવાડ્યું જ નથી. મોટા મોટા માણસો હારે કેવી રીતે પરિચય કરાવવો હોય, આમ જો તમારામાં કઈ સંસ્કાર જેવું કઈ છે જ નહીં. એટલે કેવડાય છે આ થાંભલા જેવડાય છે એ મોટા આવડાય છે ને એને ટાંગા કેવડા હોય રજવાડામાં કેવા કેવા માણસો હોય. હમ? ગોરખોદિયા હોય ગોરીલા વાંદરો હોય મારું કયો મારું પણ તો કઈક મહેમાન આવ્યા હોય તો વ્યવસ્થિત એની હારે પરિચય કરાવાય કે આ માનું આમ ઠીક આ એમ અને થોડુંક પ્રેમથી અને થોડુંક હરવીએ બોલાય. આ જો આ નન્નું હે ઓલો કાન્યો ઓલા શિવા દાદા ઓલો સૈરો પરિચય થઈ ગયો નીકળો હાલો બાપુની વાત છે. ઠીક બાપુની હા હવે વ્યાજ જાઓ મારી વાત સાંભળ હવે. શું બાપુ હારે કઈ જામશે હવે તો મારી એને ટકાવાય નથી જમતી તમારે એને દેશી ભડે એટલે વાત કરાય. હે દેશી ભડે એટલે વાત કરાય. છે એટલે દેશી એટલે તમે કીધું એટલે થોડો કઈ દેશી વાળો હો. હે બોલી બોલી દેસી આથી એમ કોની? હું એમ જ કહું છું તમે હું તું સમજો એમાં હું શું કરું? હું તો હરખું સમજુ હું લગ્ન થઈ ગયા? હે લગ્ન થઈ ગયા? લાગતું નથી મૂછું જતા લગન થઈ ગયા એવું પણ તોય થઈ જાય મંગુ. હા. આ મંગુ ના ગોરીલો ના બધું આવ્યું ક્યાંથી આ નવું આની આગળ એ બધું તોય થઈ જાય મંગુ જેવો જ છો તું. મંગુ નો હાટુ ભાઈ આવો લગ્ન થઈ ગયા? બૈરું હશે ને? બૈરું ના ના કોરોના માં ખાયા સડી ગઈ હે લગન થઈ ગયા દાયડી નો હોય બૈરું હોત છે. છે છોકરા એ છે ને ન્યા નથી જોવું. છે ને કેટલાક છે? હે? કેટલાક છે? અમે નાના માણા બાપા ગરીબ માણા અમારા છોકરા કેટલા હોય આ પણ કેટલા છે? અમે નાના માણા અમારા ચાચા નો હોય હૈસિયત ખોરી ને કેટલા? 10-12 છે 100 દીકરા ને 100 દીકરીઓ નાનું કુટુંબ સુખી કુટુંબ તો પછી ભણવા કેટલા જાય અને કામે કેટલા જાય? ભણવા 3 ને બાલ મંદિર માં બેહેરા બાકી જે બધા ઘીરે મારા જોડવા બધા કઈ વાંધો નહીં. તો પછી આ ઘર કેની ઉપર હાલે? આ ઘર કેની ઉપર હાલે? અલબાતે થળિયે જવું પડ્યું? તે આયા તડી થળિયા વિના કઈ થાય? કઈ નો થાય. કઈ વાંધો નહીં. હવે આપણે એકવાર અંદર જવું છે. હવે તમારે અંદર જવાનું ન થાય તમારે અંદર જવાનું થાય તો મારી નોકરી જાય હાલે તો જવું છે. ઘડી કરવું ઘડી કારું થઈ કહેવાનું તો જાઓ જાઓ ને રાજના મોભી કોણ? તમે જાઓ મોપી હું આ રાજનો છું. ના હું સૌ હાલે બેટા એકલા આગળ. હાલું છું ફોલા હું તો ફોલ નહીં માનતો નથી. ફોલા તો ફોલતા નથી માંડવી ગળે ફોલ ના કહેવાય આ તો જાઓ ને મારા બાપ નું શું થાય જાઓ એલા ને ભાઈ જાણી હવે હવે જો દાદા તમારે કષ્ટી નથી ભોગવવાની કેટલી વાર? આ તમારા તો મારા ભલે ટાંટિયા ભાંગી નાખે હા, આજે ફટાફટ હો. આ જાઉં છું હમ. હવે જોઈશે રમેશ હતા વાર લાગશે પણ આવશે મજા કમોન બાપો કમોન બાપો કમોન ડેડી ડેડી દાદા પાછા આવ્યા છો પણ મેં ઘર કર્યું કે મને પલ્લા નથી રે હોય રાખી લીજો કાલથી બીજો ખબર પડે તમારી અને મારો હવારમાં કડીએ કડીનો હિસાબ જોઈએ ફાટલી નોટું એકાઈ નહીં લઉં બધી 500 વાળી લઈ રાખી લેજો કાલથી ખબર પડે તમારી બીજો અરે મહારાજ હું છે તમારે તમે આવીને હોરી શેકવી અમારી કેવું હાલતું તું કદાચ
વેર તમારે અને રાજા અજમલ સાથે છે, મારી એ લોકો વેર નથી મહારાજ. વેર ભાવથી શું કામ જીવો છો? એકવાર આ વેરી મટી વેવાય બની જવા જિંદગીમાં જીવવાની મજા આવશે. હાય ભુદેવ, મારા દરબારમાં કદાચ વેર જેની બાજ લઈને આવ્યો હોય, ઉપર આકાશ છે, નીચે ધરતી છે, આજ મઢિયાર મારું નામ છે ભુદેવ. માટે જે માર્ગે આવ્યો છો એ જ માર્ગે રવાના થઈ જાવ ભુદેવ. અરે નહીં મહારાજ, જવાની કોઈ લાલચી આવ્યો નથી રાજવી. આપ તો એક રજપૂતના સંતાન છો, વિચાર તો કરી જોવો. દીકરી લેવાથી કે દીકરી દેવાથી વેરભાવ ઓછા થાય છે મહારાજ. અને હું તો તમારી એક બગડેલી બાજી સુધારવા આવ્યો છું. જાતનો બ્રાહ્મણ છું, જીકા માથામાં લઉં છું, એ કામ સંપૂર્ણ કરી રહું છું મહારાજ. કદાચ સિફોનો સ્વીકાર ન કરો ને તો બ્રાહ્મણ અહીંયા હત્યા કરશે. એ હત્યાનો આપણી નગરી બારે માટે સ્વીકારવું ન સ્વીકારવું તમારી ઈચ્છાની વાત છે. ભુદેવ, બ્રાહ્મણનું સંતાન છે એટલે માટે વડિયા લાચાર છે. કદાચ કોઈ રજપૂતનો દીકરો હોત નહીં, અરે એની શમશેર અજમાવું, ધરતી મતક સુધા કરું, રાજ મારા ગઢના કાગળ રકાડી દઉં.